બંસની ઈજાનું ઊંડાણ એટલે કે ડેપ્થ કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને તેનું ઇમ્પોર્ટન્સ શું છે? બંસની ઈજાની ડેપ્થ 3 પ્રકારની હોય છે. ફર્સ્ટ ડિગ્રી એટલે કે સૌથી ઓછું બંસ, સેકન્ડ ડિગ્રી એમાં 2 પેટા પ્રકાર છે, સુપરફિશિયલ એટલે કે ઓછું અને સેકન્ડ ડિગ્રી ડીપ એટલે વધારે, અને થર્ડ ડિગ્રી એટલે એકદમ ઊંડું બંસ. બંસ જેમ વધારે ઊંડું તેમ એમાં રૂજ આવવાની સંભાવના ઓછી. થર્ડ ડિગ્રી બંસમાં રૂજ આવતી નથી અને તેમાં પ્લાસ્ટિક સર્જરી કરવી પડે છે. જ્યારે બંસ જેમ ઓછું તેમ એમાં રૂજ ઝડપથી આવે અને સ્કાર રહેવાની સંભાવના ઓછી. હવે બંસની ઈજાનું જે ઊંડાણ છે એનો સમન્વય બંસના ટોટલ બોડી સરફેસ એરિયા પર્સન્ટેજ એટલે કે દર્દી કેટલા ટકા દાઝ્યો છે અને કેટલું ઊંડું દાઝ્યો છે એ બંનેનો સમન્વય કરી અને દર્દીની પરિસ્થિતિની ગંભીરતા નક્કી કરવામાં આવે છે. જેમ કે એક દર્દી 50% બંસ થયેલું છે પણ એમાં સેકન્ડ ડિગ્રી સુપરફિશિયલ પ્રકારના અથવા તો ફર્સ્ટ ડિગ્રી પ્રકારના બંસ વધારે છે ઊંડાણમાં, અને બીજો દર્દી 30% બંસ છે પણ બધા થર્ડ ડિગ્રી છે, તો 30% બંસ થર્ડ ડિગ્રી સાથેનો દર્દી વધારે ગંભીર ગણાશે. આ રીતે બંસના ડેપ્થનું ઘણું મહત્વ છે.